એસટી જાતિગત પ્રમાણપત્ર માટે ભૂતકાળમાં ભાજપની સરકારે મેળાવડા કરીને પ્રમાણપત્ર મેળાઓમાં વિતરણ કર્યા છે. જ્યારે જે ઓરિજિનલ આદિવાસી છે જે પોતાનો બાળકના અભ્યાસ માટે જાતિનો દાખલો લેવા જાય છે તો અઠવાડિયા સુધી ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે. 14 પ્રકારના પુરાવાઓ, બાપ દાદાઓ શાળા ગયા હશે એના પુરાવાઓ માંગવામાં આવે છે. ત્યારે અમે ચોક્કસ એવું કહી શકીએ છીએ કે અસલી આદિવાસી સાથે અન્યાય થઈ રહેલો છે અને જે ખરેખર બોગસ આદિવાસીઓ છે એમને મેળાવડા કરીને દાખલાઓ અપાઈ રહ્યા છે, જેના કારણે શિક્ષણમાં અને રાજકીય રીતે આદિવાસી સમાજને આવનાર દિવસમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે. અહીંયા છોટાઉદેપુર કુનિયાદ વાળા જે ગામ છે ત્યાં મોડલ એકલવ્ય શાળા છે. 2 દિવસ પહેલા ત્યાં ફૂડ પોઈઝનના કારણે ત્યાં 16 જેટલી દીકરીઓને અચાનક બીમાર પડી ગઈ હતા. ત્યાંના શાળા પરિવાર મેનેજમેન્ટ સાથે અમે વાત કરી, એમણે કીધું કે વાયરસ હતો, પણ વાયરસ હોય તો આજુબાજુ બીજી પણ શાળા સંકુલ છે